કિલો ખાંડના ભાવ 500 પહોંચશે. આ વાત અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. થોડા સમયથી ખાંડના જે ભાવ છે ને સતત વધી રહ્યા છે. ઘણા બધા લોકો આને ઇથેનોલ સાથે જોડી રહ્યા છે. લોકો એમ કહી રહ્યા છે કે ઇથેનોલ પેટ્રોલને કારણે અત્યારે ખાંડના ભાવ વધ્યા છે. તો બીજી તરફ ઘણા બધા બીજા સવાલો પણ ઊભા થયા છે. પરંતુ શું ખરેખર કિલો ખાંડના ભાવ 500 રૂપિયા સુધી પહોંચશે? આ સવાલનો જવાબ તમને આજના વિડીયોમાં મળવાનો છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી2 ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. સૌથી પહેલા સમજી લેજો કે જે ખાંડના ભાવ છે ને એ આ વખતે ધીરે ધીરે ખૂબ જ વધી રહ્યા છે. જે ખાંડના ભાવ 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો હતા એ અત્યારે 60 થી 70 રૂપિયા અને ઘણી બધી જગ્યા ઉપર એના કરતાં પણ વધારે ભાવથી મળી રહી છે. તો સૌથી પહેલો પ્રશ્ન આવે કે શું ઇથેનોલને કારણે અત્યારે ખાંડના ભાવ વધ્યા છે? જે લોકોને નથી ખબર એ લોકોને કહી દઉં કે ઇથેનોલ બેઝિકલી એવું કહેવામાં આવે છે કે એ ડાયરેક્ટ શેરડીમાંથી બને છે અથવા તો શેરડીના કૂચામાંથી આખી પ્રોસેસ કરવામાં આવે છે અને આ બાદ ઇથેનોલને બનાવવામાં આવે છે. એટલા માટે થઈને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એમાં એટલો બધો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે શેરડીનો કે જેને જ કારણે ખાંડ બની જ નથી રહી. પરંતુ આમાં કેટલી સચ્ચાઈ છે? સરકારના તાજેતરના આંકડા મુજબ ઇથેનોલ માટે સુગર ડાયવર્ઝનનો હિસ્સો અગાઉની સરખામણીએ ઘટ્યો છે અને આજે ઇથેનોલનું મોટું પ્રમાણ શેરડી સિવાયના ફીડ સ્ટોક ખાસ કરીને અનાજમાંથી પણ બને છે. એટલે હાલ ખાંડના ભાવ વધવા પાછળ ઓછું સુગર પ્રોડક્શન, પાક પર હવામાન અને રોગની અસર, ફેસ્ટિવ સિઝનમાં વધતી ડિમાન્ડ અને તેમજ સ્ટોક પિલિંગ અને સ્પેક્યુલેશન જેવા અનેક કારણો છે. બીજો અને સૌથી મહત્વનો મુદ્દો જે છે ઉત્પાદન. ગયા વર્ષની સરખામણીમાં એકચ્યુઅલમાં આ વખતે જે ઉત્પાદન છે શેરડીનું અને ખાંડનું એ ખૂબ જ ઓછું છે. ભારતમાં શેરડીના પાક પર હવામાનની અસર પડી છે. કેટલાક મહત્વના શુગર પ્રોડ્યુસિંગ સ્ટેટમાં ક્રોપ અને શુગર રિકવરી અંગે ચિંતાઓ પણ ઊભી થઈ છે. જ્યારે શેરડી ઓછી મળે ત્યારે શુગર મિલ્સ પાસે ખાંડનું ઉત્પાદન પણ ઘટી શકે છે. એટલે બેઝિક એક ઇકોનોમિકનો એક નિયમ છે. સપ્લાય ઓછી છે, ડિમાન્ડ વધુ છે, એટલા માટે થઈને ભાવ પણ વધવાના જ છે. આના પછીનું જે કારણ જે પણ સમજવા જેવું છે અને છે તહેવાર આવી રહ્યા છે. હમણાં હવે આગળના સમયમાં ગણેશ ચતુર્થી છે, પછી નવરાત્રી છે, દિવાળી છે. મોસ્ટલી જે બધા તહેવારો છે આ 3 થી 4 મહિનાની અંદર છે. એટલા માટે થઈને આ તહેવારની અંદર લોકોના ઘરમાં મીઠાઈઓ બનશે અને ઘણું બધું થશે. એટલા માટે થઈને ઘણા બધા લોકો ઓલરેડી સ્ટોક કરી રહ્યા છે, જેને કારણે પણ ભાવ વધતા હોય છે. આના પછીનું જે કારણ છે એ સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે અને એ છે સંગ્રહખોરી. સંગ્રહખોરીનો મતલબ સીધો એવો થયો કે સ્ટોક તો અવેલેબલ છે છતાં પણ ઘણા બધા લોકો શું કરી રહ્યા છે, કાં તો ડરને અભાવે, કાં તો ભાવ વધારે થાય અને એમને નફો વધારે મળે એટલા માટે થઈને ખાંડની સંગ્રહખોરી એટલે કે ખાંડનો જથ્થો ભેગો કરી રહ્યા છે. આમાં વેપારીઓ તો આવી ગયા, આની સાથે સાથે ઘણા મોટા ગ્રાહકો છે એ પણ આવું કરી રહ્યા છે. હવે આમાં સરકાર શું કરી રહી છે એ સમજવું મહત્વનું છે. ભાવને કંટ્રોલમાં રાખવા માટે સરકાર સપ્લાય વધારાના પગલાં લઈ રહી છે. તાજેતરમાં સરકારે 10 લાખ મેટ્રિક ટન રો શુગર ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરવાની મંજૂરી આપી છે. સરળ ભાષામાં કહીએ તો દેશમાં બહારથી વધુ ખાંડ લાવવાનો રસ્તો ખોલવામાં આવ્યો છે. એટલે સપ્લાય વધશે તો આપોઆપ ડિમાન્ડ છે એ પણ ઘટવા લાગશે અને જો ડિમાન્ડ નથી પણ ઘટતી તો પણ જે ભાવ છે એ એટલા બધા વધારે નહીં થાય. હવે એ પ્રશ્ન કે જેનાથી આપણે આ વિડીયોની શરૂઆત કરી હતી કે શું ખરેખર આગળના સમયમાં 500 રૂપિયા પ્રતિ કિલો ખાંડ મળશે? તો સીધો જવાબ તો ના છે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં જે રીતના બધું ચાલી રહ્યું છે એ પ્રમાણે હાલના પ્રમાણની જો વાત કરવામાં આવે તો 70 થી 80 રૂપિયા ખાંડ કિલોએ મળી રહી છે. જો કોઈ મોટા પગલાં લેવામાં નથી આવતા તો બની શકે કે જે ખાંડના ભાવ છે એ 150-200 સુધી જઈ શકે છે. પરંતુ 500 રૂપિયા કિલો ખાંડ લગભગ મળવી મુશ્કેલ છે અને એવું થાય આપણા દેશની અંદર એ પણ અઘરું જ છે. ઇન શોર્ટ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ખાસ કરીને 500 રૂપિયા પ્રતિ કિલો ખાંડ મળશે આ વાત લગભગ અફવા જેવી છે અને આગળના સમયમાં જે ભાવ છે એ ખાંડના ધીરે ધીરે ઓછા થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વી2 ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.